ભાવનગરના ખડસલિયા ગામમાં બે પિતરાઈ ભાઈઓ વચ્ચે હત્યાની કોશિશ કરવામાં આવી છે। આ પિતરાઈ ભાઈઓ વચ્ચે અવારનવાર નજીવી બાબતો પર ઝઘડા થતા રહેતા હતા। ત્યારે એક પાણીની સામાન્ય બાબતને લઈને એક ભાઈએ બીજા ભાઈ પર પાવડાથી જીવલેણ હુમલો કરી દીધો હતો। ત્યારે આ પીડિત ખેડૂત ભાઈએ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। જોકે ઘાયલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગંભીર ઇજાઓ પહોંચતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર મુદ્દો, જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં જાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે એક બાદ એક હત્યાઓ થવા માંડી છે। ક્યાંક પોલીસ સુરક્ષા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ એક યુવકની હત્યા કરવામાં આવી છે, ત્યારે ભાવનગરમાં પણ એક યુવકની હત્યા થઈ છે। શું છે સમગ્ર મામલો, કઈ રીતે હત્યા કરવામાં આવી છે, આના પાછળનું કારણ શું છે? પરિવારજનો આપણી સાથે મોજૂદ છે, તેમને પૂછીશું કે કયા કારણોસર હત્યા થઈ છે। આપનું નામ જણાવશો? મારું નામ છે ભેડા અલ્પેશભાઈ બાબુભાઈ। હું રહું છું ભાવનગર તાલુકો ખડસલિયા ગામ મારું, અને વાડી વિસ્તારમાં અમારે જમીન છે, અને ત્યાં આગળ પાણી વાળવા ગયેલા હતા। અને મારા દાદાના દીકરા શાંતિભાઈ ધરમસિંહભાઈ ભેડા મારા પપ્પાને એમ કે અહીંયા તમારે પાણી નહીં વાળવાનું, તો અમે ત્યાં બંધ કરી દીધું। બાજુનું ખેતર અમારે દરબારનું હતું, એનામાં પાણી વાળીને એને પૂછીને ત્યાં પાણી વાળવા ગયા, તો પાવડો લઈને આવીને તરત ઉશ્કેરાઈને અને માથા ભાગે 2-3 ઘા કરી લીધા, અને જીવલેણ હુમલો કરીને વયા ગયા। જે હુમલો કરવાવાળા હતા એ કોણ હતા અને ક્યારે આ ઘટના ઘટી હતી? જેમ કે જે જમીન ઉપર તમે કહો છો કે પાણી વાળવા ગયા હતા, કયા ખેતરમાંથી કોની જમીન હતી, કોનું ખેતર હતું, એ કોનું હતું તે જણાવશો? એ જમીન અમારી હતી, અને અમારા કાકા દાદાના ભાઈઓમાં બાજુમાં બધાના નંબર આવેલા છે, એટલે એનામાં અમારામાં પાણી આવે ને અમારામાં એનામાં પાણી જાય, અને એણે અમને ના પડે એટલે અમે ત્યાં બંધ કરી દીધું, અને ગયા હતા અમારા બાજુની દરબારની વાડી છે એનામાંથી અમે પાણી લીધું, અને ત્યાં આગળ આવ્યા કે તમને કોઈ કે જગ્યાએ પાણી વાળવા દેવાનું નથી થતું, છતાં તમે પાણી લેશો તો તારા પપ્પાને તો માર્યા છે, હજી પણ તમને બધાને મારી નાખી, અમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, અને પોલીસ અમને સહકાર આપે છે, મીડિયાવાળા સહકાર આપે છે, અને ડૉક્ટર સાહેબે અમને સહકાર બહુ આપે છે, એ બદલ અમે આભાર માનીએ છીએ। અચ્છા, આમાં જે હત્યા થઈ છે તે કેટલા સમયથી આ વાત ચાલતી હતી? સમજાવટ પણ આગળ વાત કરી હતી સમજાવટની, તો ત્યારે જ હત્યા કરવામાં આવી કે વારંવાર વોર્નિંગ આપ્યા છતાં પણ આ ઘટના ઘટી છે? એ તો અવારનવાર અમને આખા ઘરને ધમકી તો બહુ આપ્યા કરતા, છતાં અમે અમને એમ કાકાના દીકરા છે એટલે આવું થોડો કરશે, અમને એવો વિશ્વાસ હતો। મારા બાપા છે બાબુભાઈ શામજીભાઈ ભેડા, એ મારા ફાધર છે, અને હું એનો દીકરો છું, એટલે એ મારા બાપાના કાકાના દીકરા થાય, એટલે એ આવું નહીં કરે, એની ઉપર અમને વિશ્વાસ હતો। એ અમને અવારનવાર ધમકી તો મારતા હતા તે, પણ આજકાલ એણે આ રીતે હુમલો કરીને અને હત્યા કરી દીધી છે। કેટલો સમય થયો આ ઘટનાને? કાલે 3 તારીખે સવારે 9:30 થી 10ના ગાળામાં। આ અંગે તમે પોલીસ ફરિયાદ નોંધાઈ છે? પોલીસ દ્વારા શું એક્શન લેવામાં આવ્યું છે? પોલીસ ફરિયાદ અમે ઘોઘા પોલીસ સ્ટેશનમાં લખાવી છે, અને અહીંયા આવીને અમે પાછું પોલીસ સ્ટેશનમાં અહીંયા ફરિયાદ લખાવી છે, અને ઘોઘાથી ગાડી નીકળી ગઈ, થોડીક વારમાં પીપળી પહોંચ્યા છે એવો મને ફોન આવ્યો છે। પરિવારના બીજા લોકો પણ સદસ્ય પણ મોજૂદ છે, તેમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતે ઘટના ઘટી હતી અને શું હતો સમગ્ર મામલો। આપનું નામ જણાવશો? કલ્પેશભાઈ બાબુભાઈ ભેડા મારું નામ। આવી રીતના ભાઈઓ ભાગમાંથી એકાબીજી કાકા દાદાના જ ભાઈઓ હતા, એમાંથી પાણી લેતા હતા મારા પપ્પા, તે ભાઈએ શાંતિભાઈએ ના પાડી, તે પછી બાજુના દરબારની વાડી હતી તે તેમાંથી પાણી લીધું, તે કે તું એમાંથી પાણી કેમ લે, તારે ત્યાંથી નહીં પાવાનું, એમ કરીને એ ઉશ્કેરાઈને મારા પપ્પાના માથામાં પાવડા 2-3 ઘા માર્યા, એટલે એ મારા પપ્પા બેભાન અવસ્થામાં થઈ ગયા અને પડી ગયા। અચ્છા, પોલીસ જે અત્યારે કાર્યવાહી છે આ અંગે ગુનો નોંધ્યો છે, પોલીસનું કઈ રીતે કામગીરી છે? પોલીસની અત્યારે તો સારી કામગીરી છે, અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે। આપ શું કહેશો? જે રીતે સરકાર જે અત્યારે બરોબર એના કાયદેસર અનુસાર જે કાર્ય કરે છે એમાં અમે સહેમત છીએ, અને અમને અમારો હક મળવો જોઈએ। અમારે લાગણી ને માગણી એક જ છે કે જે મારા પપ્પાને એણે ઘાતકી હત્યા કરી છે, તો અમારી લાગણી માગણી એક જ છે કે અમને અમારો ન્યાય મળવો જોઈએ, જેથી કરીને અમને ધમકી આખા ઘરને મારેલી છે કે તારા પપ્પાને તો અત્યારે મેં માર્યા છે, આવતા સમયમાં તમારે કોઈને વાડીએ નહીં આવવા, નકર તમને બધાને હું મારીશ, અમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। અમારી વાડી હોવા છતાં અમને જવાને બહુ ડર લાગે છે આની હિસાબે।
કોણે ધમકી આપી છે? મારા પપ્પાના કાકાના દીકરા છે, એ બહુ માથા ભારે છે અને અમારા આખા ઘરને બહુ ત્રાસ આપે છે કેટલા સમયથી. અચ્છા, આ અંગે તમે પોલીસ ફરિયાદ એમનું નામ સાથે તમે FIR કરી છે કે પોલીસને જણાવ્યું છે? નામ સાથે અમે પોલીસ ફરિયાદે કરી છે અને એને કીધું છે. એ કાલ પંચરોજ કામે કરવા ગયેલા હતા અને અત્યારે ટૂંક સમયમાં અહીંયા PM રિપોર્ટમાં મારા પપ્પાને લઈ ગયેલા છે અને ત્યાં એ પોલીસ જમાદાર આવવાના છે. શું માંગ છે છેલ્લે આપની? મારી માગણી એક જ છે કે મને મારો ન્યાય મળવો જોઈએ. ચોક્કસપણે તો અત્યારે અહીંયા પરિવાર અહીંયા મોજૂદ છે. જે રીતે હત્યા કરવામાં આવી છે એક યુવકની, એક નાની બાબત ઉપર હુમલા થઈ રહ્યા છે, ક્યાંક જોવા મળી રહી છે ઘાતકી હુમલાઓ કરવામાં આવ્યા છે, મર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે પોલીસ તપાસ શું કરશે તે જોવાનું છે. કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ.